અગર હમણાં હાથ હાથ બા બેઠેલા ને તો મારથી પૂછતા પૂછાઈ ગયું. બા શબ્દ રહ્યો ને પ્રકૃતિનો શબ્દ છે. છતાંય આ સમય અનુસાર બધું ધીમે ધીમે ફેરફાર થતા છે. બા માંથી મમ્મી આવ્યા, મમ્મી માંથી મોમ આવ્યું. કેવું જોયા જેવું. બા શબ્દ બોલીએ ને એટલે ગળા ધોહરા જેવા રહેતા. એ બા, એ બા, 1000 ફૂટનો શેઢો. મને યાદ છે ત્યાં સુધી 1000 ફૂટના શેઢા હોય ને એમાં મોસમનું ટાણું થયું હોય ને બપોરના 1:30 વાગી ગયા ને બાપુજી મેળા ઉપર પાથરા લાવો, પાથરા લાવો, અને મજૂરો બિચારા પાથરા લઈ લઈને માંડવીને ઓપને રાલતા હોય. સમજ્યા? તો તગારા જે લેતો હોય ને એમાં હામો પવન આવે એટલે જે ઓપનેરની હામીની ફૂંક આવે ને એટલે બધી ભૂકું ધૂળ પાલો જે તગારા લેતો હોય ત્યાં આવે. એને બે વસ્તુ તો બહુ થાય. એક તો ભૂખ એટલી લાગી હોય અને બાપો તગારા મેળો બંધ કરવાનું સમજે નહીં એટલે ભૂખ એટલી લાગે ને એટલે છોકરાઓના મોઢા ક્યાં હોય? વાડ બાજુ. કઈ મારી બા ભાત લઈને આવે. એ તગારાની ઉપર ખાલી રૂમાલ ઢાકેલો હોય ને તો છોકરો વર્તી જતો મારી બા જ આવે છે. આ જે અહીંયા જીવી ગયા છે, જે હું એટલે મેં તમને કીધું 500 થી 2000 નોટની સફર મારે તમને કરાવે છે. મારા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે એમ નહીં કહું કે શાહરુખ ખાન, સલમાન ખાન આપણું લીલું નથી કરવાનું. ગગજી બાપુ ને મંજુ બાપુ જ લીલું કરીને જાય. સિસ્ટમ એક અઘરી થતી જાય છે. આપણે આપણી આવનારી પેઢીઓની ઉપાધિ કરીશ પણ આ આવનારી પેઢી આપણી ઉપાધિ નથી કરતી. આપણે એ આવનારી પેઢી ઉપાધિ કોની કરે છે? માવતરની કુટુંબની જવાબદારીઓને નથી કરતી. એ ઉપાધિ સલમાન ખાન ની કરે છે. લગ્ન કેદી કરશે આવડો? આ બેનો બિચારીઓ જે સિસ્ટમેટિક જે દીપિકા પદુકોણ, માધુરી બેન દીક્ષિત ને આલિયા ભટ્ટની જે ચાહકો છે એ એની ઉપાધિ કરે. આલિયા ભટ્ટને હું નાનું થાય હું લાડવામાં આવશે. પણ મને માફ કરજો મારી બહેનો, મારા ભાઈઓ, આ બધાની ઉપાધિ કરવી પણ એક ઉપાધિ થોડીક કરજો કે આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાઓને નથી આવડતા. એ થોડુંક નોંધમાં લેજો. આ ભૂહાતું જાય છે. શું જરૂર છે કે આપણે એમ કે વિકાસ કરી નાખ્યો? કઈ પ્રકારનો વિકાસ? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આ તમે વિચાર તો કરો કે આપણે એક વખત મંદિરો જે તૂટી ગયેલા મંદિરો છે ને 47,000 મંદિરો તોડ્યા આપણા. આ લગ્નમાં આવી વાતો કરવાનું મારું રીઝન એ છે કે બેયની આવનારી પેઢીઓને એક વખત તો ખબર પડશે કે સંસ્કૃતિની વાતો થતી હતી કે કેવું થઈ ગયું. એમ જો અમે બા બોલતા હતા ને અમરીશભાઈ, 1000 ફૂટનો શેડો ને બા આમ ઓલી ઓવડી આમ તમને આમ ભાત ઉતારે આમ એટલે છોકરો આમ સિંહ જેવો કે એ બા, બાય પાસે એવા ઊંડો ઊંડો હાથે એ હાલો હવે વિયાવો ઠરી જાહે અતાર બાપુજીને કહેજે કાકાને મોળા લેતા આવે. બાપુજી તમને કોઈ પટો ખેડવીને જાય પછી આમ ભાત ખાવા. ઓપનેરના સાંયે ભાત ખાતા હોય, ઓવડીના સાંયે ભાત ખાતા હોય. કાંઈ ન હોય, કાંઈ હતું જ નહીં. બાજરાનો રોટલો, અડદની દાળ, ડુંગળીનો દડો, લીલું મરચું હતું. પણ અહીં બેઠેલા જેને જેને ખાધા છે ને ખબર છે તમે પીઝા, બર્ગર, હોટડોગ ગમે એટલું તમે ખાઓ, રોજ ખાઓ, પણ એક વખત અંદરના હાથમાંથી આમ અવાજ આવશે કે બાજરાનો રોટલો ઓળો ખવાય. શું કામ? આપણા લોહીમાં છે આ. પછી આવે બાપુજી. બાપુજી, બા જેને પૂજે એ બાપુજી. જેવા તેવા બાપુજી નહીં. માફ કરજો મને, જેવા તેવા બાપુજી નહીં. છોકરાઓ ફળિયામાં દાંતડો લઈને ખાડા કરતા ને બા હુપડે હુપડે કઈક તલ જાટા છોકરા મુકદે જતા બાપુજી એવા. એ ખાડાય બુરાઈ જાય, દાંતડો ઘા થઈ જાય. અને બાપુજી આમ ડેલીમાં પગ મૂકે ને કદાચ ભગરી ભાઈ આમ શીંગડું પસાડતી હોય ને તો ખાલી એમ કે ભગરી તે પરોહો વાળી ગઈ. કેટલી તમને કોઈ બાપુજીની ધાક છે એ તો જોવો. પછી આવે બાપુજી. બાપુજી એટલે જેવા તેવા બાપુજી ને. બાપુજીનો એની વ્યાખ્યા ન હોય. સમજો, આખા શબ્દને સમજો. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય એને ખબર હોય. 400 રૂપિયાના ફિલ્મે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને પછી આપણને નવું લાવ્યા. શું લાવ્યા? મમ્મી. મમ્મી અમારા 7મા ધોરણમાં ભણવામાં આવતું સમાજ વિદ્યામાં. ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય. સમજાય ને બંધન. નો ગમે આપણે તમતાનું 3 કલાક અહીં રોકાઈશ, મને પાછું આપતા દેજો એટલે હું સમાજમાં બીજી વાર નહીં બોલું. પછી નવું લાવ્યા. મોમ એટલે ટૂંકું, થીજી ગયેલું. ડેડ એટલે તમે માફ કરજો મને. માતૃભવ પિતૃદેવો ભવના સનાતન સંસ્કૃતિના હું તમે વાહકો છો. 4 વેદ લખાણા, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. આ બે શબ્દોની ક્યાંય આગાહી કરીશ? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંગતી. એવું ક્યાંય ઊભું આપણે કર્યું આપણને નડશે. વાંધો એ છે અત્યારની મમ્મીઓને જે હરખ ઉપડ્યો છે ને, છોકરું કાલું કાલું બોલો, હરખ બહુ ઉપડ્યો. લ્યો બેટા ચિંટુ, એ ચિંટુ જો તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. તેથી ઓલી મોબાઈલમાં ડાસુ નાખી નું કે ખબર એને યાદ છે એ પી લે લે કઈ મોટું કર્યા ને ખવડાય ઊંધે ને કુંદે
લઈ દાદા સટવાળામાં બેહરાને. હવે પાણી નથી ભરી દેતું તા એનો વાઇસ નાખ્યા. હરાત ન કરે, ગૂગલ પે કરે, 360 બેલ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. રેવા નહીં દે મહેમાન આવ્યા મહેમાન આવ્યા. તમે જોવો તો ખરા ક્યાં આપણે ક્યાં આવીને ઉભા છીએ. ગામડાના ભોળપણની વાત કરું તો 1993 બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી કોટેબલ હતું, ફેરવવાનું સમજ્યા. બાપુજી આમ તમને કોઈ એન્ટેના લગાડે ને અમે બેઠા હતા ને મારા બા અહીં બેઠા હતા ને હું અહીં બેઠો હતો, મને ખબર નહીં કે આ શું કહેવાતું હોય છે ટીવી એમ. તી સાલું તો કર્યું, ઝરમરિયા આવ્યા તો મેં 25 મિનિટ ઝરમરિયા જોયા, 1 કલાક સુધી મારા બાએ ઝરમરિયા જોયા. અને બા પાછા કહેતા હોય અરે જોતો ખરા માણા તો જો હૈયું દળાય સામા જોતો ખરો. એને એમ કે ઉપરથી કેમેરો લીધો છે પરબના મેળાનો. અરે મેં કીધું બા ઝરમરિયા છે, તમે વિચાર કરો આ ગામડાનું ભોળ પણ કેવું. અને કે જેવા તેવા નહીં, કોઠા હોય હાચવીને બેઠા હતા, હાજર જવાબી. હમણાં 4-5 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને બરોબર નીકળું તો એક દાદા ઓલા 4 દાદાને કીધું એટલે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી છે. તો આવડા દાદા કહે કે કેટલા દી થયા બેઠી કે 2 દિવસથી. 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા એ કે 2 દી થયા બેઠી છે અને પારાયણ બેઠી, બધી વાત સાચી, પણ આપણને પારાયણમાં કઈ મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કે કાં હિન્દીમાં વાસે, હે કે હિન્દીમાં વાસે, જે આપણને કઈ મગજમાં ઉતરે એવું નથી. ત્યાંથી ઉકા દાદા બોલ્યા એ કે કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં માલ કાપી નાખવાનો જ હોય. આ એવા દાદા આ સંસ્કૃતિને હાંચવી. મને માફ કરજો, 4 ધામની યાત્રામાંથી કોઈ દેશીપણાના એ સંસ્કૃતિના ગીતો લઈને એની યાત્રાઓના એ જયારે હામૈયા થતા કે જેવા તેવા હામૈયા નહોતા. ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા, તમે બે બહુ ભાગ્યશાળી છો, ખરેખર ભાગ્યશાળી છો. આવા જાહો જલાલી વાળા લગ્નમાં છો. અમને ખબર છે હારથિયા જાતા ડોલું વીણવાની અડધા ગામમાંથી 20 ફૂટિયા બડકા એલ્યુમિનિયમના માંડવો કરવા, હાથી નાળ ને તમને કહું નાળાની બધું ભેગું કરી તે ભેગું થાય, એક ગાડું ગામમાં નીકળે. જેની ઘેરે જે વસ્તુ લીધી હોય ને કે ભાઈ 60 વાટકા ઉજીમાના, તો ઉજીમાએ પાછો સાંડલો કર્યો હોય એટલે નખ રંગવાન સીસી હતી. આ સમજાય ને મંદિર એમાં હાથીઓ કર્યો હોય, અહીંયા લાભમાં પાછો એવો હાથીઓ કર્યો હોય. તમે નહીં માનો, લગ્ન પછી તો 40 વાટકા ખાલી એકાબીજા નામ જોવામાં જતા, જોવો તો આમાં ઉજીમાનો વાટકો કયો છે. પછી ઉજીમાન પૂછવા જાય કે તમારા ભાઈઓ હેમાં આપ્યો તો કે હું આણું આવી હતી તઈથી થતો, ત્યાંથી મૂકે. આ બધું આ તો આ ગામડાની વાતો, મજા આની જ હતી ને. આ ઈ ઉકા દાદા ને રામજી દાદા, શરદભાઈ તમે નહીં માનો, આખી રાત તમને કહો કંદોઈ પાસે ઉભા રહે એમ લાડવા બનાવડાવે, સમજા. પછી 8 લાડવા ઉભા પિલોરના ટેકે ખાય છે. નાખો મોણ નાખો, થોડોક મોણ નાખો, કપા મોણ બહુ કરતો નહીં, સમજો તમે. નાખો કે ઘી નાખો, ઘી નાખીને લસપસતા લાડવા કરે. પછી સોકી હોય ને એને હેઠે એક વાટકો મૂકી દે એટલે બધું ઘી આમાં બી આવે, નીતરી જાય લાડવા. પછી સવારમાં આમ પંગત બેહારે ને આમ, એટલે બપોરે પંગત બેહારે ને કોઈ હારેથી આવે અને હારેથી આવીને એમ કે ઉકા બાપા, ભીમ બાપા, હા લાડવા ઘટે એમ. ભીમ બાપા એવો 6.5 ફૂટ ઉસાન, આવું ડાલામાં માથું માથે પાકડે. કોકનો ઢાંઢો બીમાર હોય ને, કોઈ ભેહ બીમાર હોય ને તો ઉકા દાદા ને બોલો હાલો તે કોણી મારી દો ને ઢાંઢો બેહારવો. એવા જેવા તેવા નહીં. ઈ કોઈ હારથી આવીને એમ કે ભીખા બાપા ઉકા દાદા લાડવા ઘટે ને, કે લાડવો થોડો ઘટે, લાડો લાયા. ઈ આમ આમ પહાડી સમજા અને પંગતમાં નીકળે ને આટલું તારે ખાવો લાડો તો અમુક તો અહીંયા ના રે ના મારે અડધો ત્યાં દઈ દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય ને આ ગામડાની પ્રથા છે. આ ત્યાંથી નીકળી આ કહેવાતું, તમે સમજો. ઈ તમને કહો દેશીપણાના હામૈયા કરે, આમથી આમ હામૈયા થતા હોય, 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. કેવા હામૈયા, ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલનો ઘેરે આવો ને, દેશું ઓરડાને વાલા આવો ને,
મારા ચહેરાની રોનક જોવો. આ તમારા હૃદયમાં પડ્યું હતું, પણ આ મગજ 400 રૂપિયાના ફિલ્મ મગજ કામ નથી કરવા દેતા. કેમ કે ગામડાની પ્રથાઓ બહુ સારી છે, જેવી તેવી નથી. આ કોઠા ઉજવાળા દાદા બધા કોક દીક પાસે બેહો તો ખબર પડે. એક દાદા બરોબર આમ ઊભી બજારે નીકળો ને એક બિચારો આમ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગદીતાય નાગ આનંદાય સૃત્યક નવી ભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. દાદા કે રામ રામ ભાઈ, અને એમ કે ગરા ગયા રામ 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 રામ. બોલો બાપા, ગાયનો ઘી રાખો. હે બાપા, ગાયનો ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેર ની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વીએ ગયા. મંગળવાર પાસે રામ રામ ભાઈ, રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો. હે બાપા, ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેર ની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો હું નાય ધોઈને વી આવો. એમ કરીને વીએ ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ, રામ 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 રામ. બોલો બાપા, ગાયનો ઘી રાખો. આ મગજ ગયો કે 3 દિવસ તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. અહીં થાય છો પડઘા મળ્યા પડવા. મગજ હલી ગયેલો કે 3 દિવસ તમે મારી બોણી બગાડો ને હવે જો ગાયનું ઘી માંગ્યું બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે ભાઈ નો હોય ના પડદે મારો દીકરો. એમાં બંદૂક હું લેવાનું વશમાં લાય, રેવા દે ને ભાઈ. નો કાંઈ નહીં. એમ કરીને વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ, અને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા, બંદૂક રાખો. હા, બંદૂક રાખો, બંદૂક. કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેર ની દુકાન, નળ ફુવારા વાયસર ને પાવડા હાથા મળે. બંદૂક થોડી હોય? બંદૂક નથી રાખતો મારો દીકરો. કે નહીં બંદૂક ને તારી માં ના આમ, અરે બાપ ના આમ બંદૂક નથી તો 1 કિલો ગાયનું ઘી જો ખાય ફટાફટ. આને કોઠાવું જ ને હાજર જવાબી કહેવાય. આની પાસેથી મળે, બીજે ક્યાંય જાવ તો ન મળે. આ ગૂગલમાં ગમે એટલું સર્ચ કરો. એ તો આપણી બાએ આપણને ખોળે બિહારીને ખવડાવ્યું છે એટલે આપણને હીધું છે. આ સમસ્યુના ધારા નહોતા તે દિવસે. કેમ કે તમે વિચાર તો કરો, આપણે કાલું કાલું થોડું થોડું ખાતા હતા. એ 5 આંગળા એટલે પંચભૂતનું આમ આમ ખાતા હતા ને. 5 તત્વો ભેગા થઈને તો આપણું પાચન થઈ જતું હતું. એ જ 5 તત્વો પછી આપણી માં કોળિયો કરીને ખવડાવતી હતી. લે મારો દીકરો રામનો કોળિયો, લક્ષ્મણનો કોળિયો, એમ કરીને આપણા પેટ ભરતા હતા. પણ હા બધું ફરતું જાય છે, ઊંધું થતું જાય. નકર તમે શું સમજો કે આપણને આ ડીગી ડીગી કરતા કોને શીખવાડ્યું? બાપુજી અને દાદા ને એને બધા. મને ઘણા પૂછે કે મને કે અત્યારના છોકરાઓમાં આપણી પેઢીઓમાં તફાવત કેટલો. એટલે મારી વ્યથા તો હોય જ ને બધાને. પણ માનસિક રીતે હું એવું કહું કે મેં કીધું આપણે બધા છે ને સરકારી દવાખાનાના જન્મ થયેલા પેલા. એટલે આમ આખું ખોલીએ ને એટલે 3 પાંખડા વાળો પંખો હોય, એમાં ઝાડા થઈ ગયા હોય ખૂણે ખૂણે. અને એમાં ઓલો તમને કહું ટ્યુબ લાકડીનો ધોક હોય, એમાં અડધો તો કાળો જ હોય. એટલે આપણે અસુવિધા મોટા છે. અસુવિધા મોટા થયા એટલે એવું ન સમજવું કે આપણા બાપે અગવડતામાં મોટા કર્યા ને એટલે આ સગવડતાનું ભાન આવ્યું. સમજાય ને વંદન? હાવ અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢી હોય 100% તમને કહું સગવડતામાં મોટી થાય એટલે અગવડતાનું ભાન નથી. તમે જોવો જન્મ એટલે સીધું તો પેલા 52 ઇંચનું ટીવી દેખાય. હો સેન્ટર એસી બહાટી. ઘોડિયા પાછા ઇલેક્ટ્રોનિક આવી ગયા. હિસકા વાળું ન રહેવા દીધું કોઈ. ઘોડિયું ઇલેક્ટ્રોનિક. આમ સાપ દબો ને એટલે મારો દીકરો આમ થયા જ રાખે. આમાં હાલડા ગાવા વાળું ને પેન ડ્રાઈવ ભરે એટલે ઉલુલુલું લાવી ગયો ને તારો બાપ ટાઈ ગયો. આમાં ક્યાંથી આમાં છોકરું કઈ મોટું થાય ને હું શીખી. આમાં સહજ રીતે જોવા જાવ કેટલું સહજ. ગામડે કેટલું આપણને આપ્યું છે. આ 2 વર્ષનો કોવિડ ગયો, 2 વર્ષનો કોવિડ ગયો. લાખો કરોડોની મિલકત હતી. છેલ્લે આપણું ગામડું યાદ આવ્યું ને આપણને. છેલ્લે ગામડું યાદ આવ્યું. બાપા હાવણું આજ કર્યા લાવ બા ફળિયું વાળી નાખું, વાળી જ નાખો. ઓલો ક્વોરન્ટાઈન નો શીખો નહોતો જતો કોઈ વાતે. જાય પછી ત્યાં બારા નીકળો ને ડેલી બારા ભેગું ન જ થતું. આ પણ તમે એક વસ્તુ મહત્વની હું તમને આપું, કેટલું હચવાડ્યું આપણને. એમાં મારા મિત્ર છે ગભો અમરીશભાઈ. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં. તો ઘટના એવી ઘટેલી કે એને કંપની ફોલ્ડ જીભ જલાય ચોંટે અટકે. તો મારી પાસે એવો મને કહે કે કોવિડમાં મને કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો તમે સુરત આરોગ્ય કેન્દ્રે વેક્સિન દેવડાવે ગયા. અહીં નર્સબેન બેઠેલા હતા, અહીંયા ગભાન બેહેરો. તો સહજ રીતે નર્સબેને પૂછવા એટલું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયો હાથે આપેલો હતો તમે? જમણાએ છે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવ છું શા માટે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે?
કે વિચાર એ કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે પણ એમાં શું થઈ ગયું તમારું કામ છે પ્રેમથી પૂછવું બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય કેમ ભારત સરકારે 3 ડોઝનું કીધું છે અમે 8 સુધી વ્યાસ આવું કે હાલો નવરા છે વેક્સિન દઈએ એમ જોવો તો ખરા આને હાજર જવાબી કહેવાય અને કોવિડમાં અટવાણા કેટલા એ જુઓ તમે કેટલા કોવિડમાં અટવાણા બીડીઓ વાળા અટવાણા બીડી ઠાર કરીને ઠારી નાખે મેં કાં ઠાર નાખી બપોર પછી કાયમ લાગે ને પછી રૂપિયાના 150 ગયા માવા વાળા 2 કટકા માવા બને ને સોમવાર કટકો નાખ્યું ખીચામાં નાખી દે મંગળવાર વળી પાછું ખોલે ને વળી પાછું કટકો નાખ્યું ને ખીચામાં નાખી દે વળી બુધવાર પાછું પડીકું ખોલે 3-4 છટકોરા પાણી નાખે આ શું કર્યું કે 3 દી જ્યાં માવો હોતો એને જગાડવો પડે ને ભાઈ અટવાણા બહુ અમુક આ અટવાતા હતા બધે ધીમે ધીમે અટવાણા ખરા એમ પણ વાંધો ન આવ્યો હા તો ઠીક છે અત્યારના છોકરોને આપણે આમ જોવા જઈએ તો આપણને વાલા શું કામ લાગે ખબર મને માફ કરજો આપણે ગમે એટલા સદ્ધર થઈ જાય ને ખબર નહીં આપણે આમ થોડુંક આપણો પાકો માલ કાઢતા જાય છે પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ સુરમાના લાડવા હુખડી દૂધપાક ઝાદરિયું લાપસી મોહનથાળ અડદિયા આ બધો પાકો માલ એ પાકો માલ હેમત બને ઘીમાંથી ઘી ક્યારે બને કે ભાઈ ગાયું ભેહું બાંધા રહેતા હોય તે અમને અમારી બાઈએ જેટલો 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો ને એટલો શાળામાં નાકેથી ઘાટો માલ આવતો કેવો ઘાટો માલ અત્યારનું છોકરું રાજભોગ કેસર પીસતા આઈસ્ક્રીમ ખાતું હોય ને આઈ મિસ યુ શરદી અત્યારના છોકરોને શરદી જ નથી થતી હું કામ એને પાકો માલ નથી મળતો આ મહાનગરનો છોકરોને પાકો માલ જ નથી મળતો હું કામ નથી મળતો ત્યાં કોના કયા પ્રકારની ભેહું છે એ જ નથી હેળવતી વિયાતી નથી નકરું દૂધ દે જ કરે છે ચાહે તો કે મેં ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી ભેં સીધો માવાનો પોદળો કરતી હોય કે હારું ખવરો ને કે અટળી લાવવાના છે આ તમે જોવો તો ખરા ચોખ્ખું કેટલું પાછું કેટલું ચોખ્ખું અત્યારનું છોકરું નિહાળે જાય ને ગમે બહુ ગમે આપણને 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય 500 રૂપિયાના મોજા પહેર્યા હોય 2500 રૂપિયાના કપડાનું જોડ પહેર્યું હોય 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય 1000 રૂપિયાની બાજુમાં પાણીનો ભંભોટ ટીંગાતો હોય ઠંડુનું ઠંડુ રહે ગરમનું ગરમ રહે આપણે બધા હતપમાં મોટા થયા હતપ એટલે ગૂગલનો શબ્દ નથી ડોલમાં આંગળા બોળવા આપણે કેટલું ટાઢું કેટલું ગરમ એમાં 300 રૂપિયા નાસ્તા ડબ્બો 150 સેન્ડવીચ નાખી છોકરું અત્યારનું નિહાળે જાય ને એટલે 13-14 હજારનું છોકરું હોય એક અમે હતા મારો રામ ભલું કરે કાંઈ નમળે ખાખી સડી ધોળો શર્ટ અને લગ્નમાં મુખવાસ ભરવા લાલ પીળી લીલી 17 ટકેલી ઠેલીઓ હતી નવરી ઠેલી હોય તો અમે ભણવા લઈ જઈએ નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર યુરિયા ખાતર ડીએપી ખાતરની લાંબા નાકાવાળી ઠેલીઓ આમ ખંભે રહી જાય એવી હો આમ ખંભે રહી જાય આમાં મામા હેલા જતા પુષ્પા તમારું હમણાં આવ્યું મેં 7મા ધોરણથી આમ હાલતા હતા તમે સમજો આખી વાત અને પાછો ડાયલોગ કે મેચ થાય ઝૂકે જાય નહીં હુકામ ઝૂકી ઠેલી લહરી જાય ભાઈ થતી જ નથી એટલે તમે હાલતા હતા નથી ઝૂકવાનું થતું આ બધું ગામડાનું છે પણ તમને એમ થાય છે કે આ ફિલ્મ વાળા નવું લેવા કાંઈ છે જ નહીં નવું તમે સમજો આખી વાત એમાં અમારો મિત્ર ગભો આવી રીતે ગોફણીઓ કરતો હોય ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે અરે રામજી સાહેબ હતા તો રામજી સાહેબ કે વાહ આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યો 10 વાગે ધડ્યું નહીં આવવાનું તું જોતો ખરો અને માસ્તર એવા 40 વર્ષ સુધી ગામડાની પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી કાકા એને પાસે ભણ્યા બાપુજી પાસે ભણ્યા અમે એને પાસે ભણ્યા અમે લેસન લઈને ન જાય તો એમ કરીને મારો તારો બાપે આવો તો હવે 40 વર્ષનું જ નોખું કરો ભાઈ એનું એમને માહિતી રાખશો ક્યાં ભેળું થા કેવા માસ્તરો માસ્તર માં કરતા માં જેવું સ્તર એને માસ્તર કહેવાતા અત્યારે ટીચર આવી ગયા એ ટીચર હોય તો જે દાટ વાળ્યો છે એમ રિલીઝ હોય બેઠા હોય તો માફ કરજો કેમ કે તમારા નિયમોમાં આવતું હોય છે અત્યારની નિશાળો એવું લખીને મોકલે છે ડાયરીમાં કે તમારા છોકરાને 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો અને આપણે હરક પુદુડા થઈ થઈને મોકલી દઈએ છીએ પણ એક વસ્તુ કરું સાન્તાક્લોઝ રહ્યા ને સારા ગુરુ હોય છે સારા વ્યક્તિ હોય છે કે રોતાને રાજી કરતા એ બધી વાત હાશે પણ આપણે આ સનાતન સંસ્કૃતિ વાળા શું આ ઉપાડે આવ્યા છે એ જ ન થયેલું હતી સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી સાન્તાક્લોઝ ગૌશાળા સાન્તાક્લોઝનું કે ચેરિટેબલ ટ્રસ્ટ હાલે સાન્તાક્લોઝનું ક્યાંય તમને કોઈ મઢી ખરી સાન્તાક્લોઝનું ક્યાંય અન્નક્ષેત્ર હાલતું હોય 24 કલાક એવું ક્યાંય બન્યું પણ છતાં આપણે ઉપાડા એના લીધાથી જ નથી ખબર પડતી છે એના નિયમો છે જે મનથી માને છે સાન્તાક્લોઝને એને કોઈ જોયા નથી એની કંઠી નથી પહેરી છતાં એની દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે વાંધો નહીં તો જાતા હોય આઘા પાછા થાય એમાં શું થઈ ગયું પણ હાંચવું કેટલું એમ કહું એ અમારો આમ મિત્ર આમ ગોફણીઓ કરતો કરો ને સાહેબે કીધું 7 વાગ્યાની નિહાળું છે 10 વાગે ધોડ્યું નહીં આવવાનું વહેલો આવતો જા તો
ગભો એવો વેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય. કુણા કુણા રીંગણા સાહેબ આવે ને એમનેમ નથી આવતા. દાબો કાઢ્યો હોય તે ખાતર થાય, ખાતર પાછી રીંગણીમાં જાય, એ પ્રમાણે રીંગણું થાય. તૈયાર રીંગણા તમારે ઘરે આવે. એ કે હારો હારો, પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? હા, 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે ઇતિહાસ પીડા છે, કોઈ સોપડે જ નથી ચડાવ્યા. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા, ઉતાવળ રાખો. 12:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના ના? તો અમારા બાપની 7 પેઢીના ફોટા તાજમહેલમાં લાગે એમ છે તો કે ના ના? તો 3 પેઢી ઉપાડા છે ને લીધા. તાજમહેલ કોણે બનાવ્યો? કોણે જેને બનાવ્યો જોઈને વિયો ને વાંધો શું છે? પણ એ કે ઉપરથી ભણાવો, કે ભણાવવાનું જ આવતું તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો. એ કે તું બધી રહેવા દે. પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવા પડે, અને બાટલી ચડાવી ન પડે, એની મેળા મેળા ચડે. એ તો પછી જેવું ટાઠોડું એ ઉપર આધાર રાખે. પ્રશ્ન ત્રીજો કે બોલો, કે પિતા એટલે શું? કે પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. પિતા ગમે ત્યારે ગમે તે પિતા હે. પ્રશ્ન ચોથો કે બોલો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે. એને ક્યાં કાબરિયા પરિવારને અહીંયા લાડવા ખાવા જવાના હતા? પ્રશ્ન 5મો કે બોલો, આ 4 ખૂણાનું ટેબલ છે, એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું લેવાનું કરો? એને ઘડીક તડકે લાવીને હુકવો, હુકવામાં ખબર પડે ને પાપડ હુકવો એમ. હમણાં હાથ જ બા બેઠેલા ને મારથી કેતા કહેવાય કે બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જે મોરે તો આવો તમારે ભાગરી પેન પાડો તો રણકીને મરી ગયો. મેં જય શ્રી કૃષ્ણ કહું છું, જય શ્રી કૃષ્ણ. હું હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને? હે મેં તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો. કોની કરવી? ભાઈ જીવ હાજર છે. સમજાય ને? અત્યારે ન સમજાયા, થોડુંક ખબર સમજાય, પણ વાંધો ને ધીમે ધીમે સમજાય. મારા 10 વર્ષનો છોકરો છે, સમજા? તો હું ડેઈલી ને માટે 8 વાગે ઘરે વયો જાઉં. સિઝન ન હોય ત્યારે 8 વાગે ઓફિસે ઘરે વયો જાઉં. તો એક દિવાળી 7:30 વાગે ગયો. છોકરાઓને શું હોય, છોકરાઓ ધેડ વસેડ કરે, બેહો ક્યાં જવું છે? હાલો બેહો. એક્સક્યુઝ મી, લુક એટ મી, હાઉ સર. એ હામું જ નહીં જોવે. એ મારા 10 વર્ષનો છોકરો ને મમ્મી યાર ધેડ વસેડ કરતો હોય છે. મારે 8 વાગે જાઉં ને એક દિવાળી 7:30 વાગે ગયો. તેને મમ્મી યાર ખીજાય ને બત્તા બોલતા, મારા પ્રાણી સંગ્રહાલય જોવા જાઉં. લે બેટા, પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો. બેટા વાંદરો જોઈને? કયો વાંદરો જો? ચિંપાંજી વાંદરો. કરે લેવા. તેને મમ્મી ક્યાં 8 વાગવા દે. તેમાં દાંત ના આવે છે ભાઈ, દાંત ના કાઢો. પેલા ઉભા તો રહ્યો, વાત તો સાંભળો પૂરી યાર. તો હેના દાંત કાઢો પણ તમે બધા? અરે એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે ને તો બાપ દીકરાને બેને જે નક્કી કરીને જોવા જાવ ને જોવા જજો. તમે બેઠા બેઠા હું કેમ ભાઈ વાંદરામાં ખપાવો? વાંદરા લીલેના જભા પહેરે ભાઈ, ઇનોવા લઈને આવે, એટલા સતર થઈ ગયા વાંદરા. તો વાત તો પૂરી કોકની સાંભળો. ગુજરાતીને વાંધો જ આ છે. ચહેરા ઉપર સ્માઇલ રાખવી. દાંત કાઢો ને તો ફોટો સારો આવે. તો એક ફોટો સારો આવતો હોય કે ચહેરા ઉપર સ્માઇલ રાખો તો વિચાર કરો જિંદગી કેટલી સુંદર લાગે. અને કદાચ હું અહીંથી ગમે એટલું બોલું અને કોઈના દાંત ન આવતો એમાં મારો ફોલ્ટ નથી, અને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય. એ સહજ છે બધી, સમજો આખી વાત. પણ એક વસ્તુ તમને પ્રોમિસ આપું, દાંત કાઢતા કાઢતા કોઈ દિવસ નેગેટિવિટી ન આવે. અર્જુનને જયારે ભગવાન કૃષ્ણ એવું કીધું કે હે અર્જુન, ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી સહજ ભક્તિ જો કર તો હું તને વૈકુંઠ આપું. એટલે કે દાંત કાઢતા રહેવા, એટલી ખાલી સ્માઇલ આવી દઈ જાઉં. કેટલું રૂડું લાગે. અહીંથી હું કાંઈ પણ બોલું ને સવારે તમે ભાખરી ખાતા હો અથવા સ્નાન કરતા હો, બ્રશ કરતા હો, અથવા તો તમે સોફે બેઠા હો તમને ખાલી આટલું થઈ જાય. મારું ઠંકલાથી જો તમને દાંત આવતા હોય તો વિચાર કરો તમારા ચહેરા ઉપર સ્માઇલ તો આખું ઘર કેટલું રૂડું લાગે. દાંત કાઢવાથી પોઝિટિવિટી આવે, નહીં કે નેગેટિવિટી. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નું કોઈ એવું ફીલ થયું? હવે 5 લાખ ભરવા જ પડે એમ છે. એવું થયું કોઈ ન થાય. આ સહજ છે. હમણાં લ્યો મારો મિત્ર મારી પાસે મને કે શેર બજારમાં કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં સારું કહેવાય. રોકાતા કેટલા? કે 1.5 કરોડ.
મેં કીધું, નવરો થયો એમ કહેવાય વાલા, નવરો થયો એમ કહેવાય. આમાં આ તો ઈ જ છે ને આમાં. પણ બેઠેલા બધાને કહું, જો સનાતન સંસ્કૃતિના હું તમે જો વાહકો હોય ને તો મારી ને તમારી જવાબદારી બને છે. તહેવારો આપણા જે ભારતીય સંસ્કૃતિના તહેવારો છે એવા દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તહેવારો નથી આવતા. એટલે તે વર્ષનું છેલ્લું એન્ડિંગ કરે છે, એન્જોય કરે છે.